રહેવા દે અહીંયા આ ટ્રેક્ટર પંચાયતમાં વાપરવાનું થોડી છે આ સરપંચ સાહેબ આવ્યા છે અત્યારે આ ટ્રેક્ટર જોયું તમે આ રહેવા દે અહીંયા ગાડી આ મૂકી ઉભો રાખી દે શું છે આ સરપંચ દાદાગીરી કરી રહેલા છે આપણી જોડે આ સરપંચ આગળ બી એક જાગૃત નાગરિક ને આગળ પણ માર્યો હતો આ જે રતિલાલ ધનજી પટેલ આજે મને બી ખોટા કામો કરી રહેલો છે ને આજે આ જાગૃત નાગરિકોને આ ગાળો પણ બોલે છે આવા સરપંચોને આ ધારાસભ્યને બી કહેવા માંગીએ છે અને ટન કહેવા માંગે છે આ સરપંચ બધા જોડે દાદાગીરી કરે છે હવે જોવું રહ્યું કાલે એક્શન લેવા છે આના પર આ સરપંચ આપણા પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો છે મને ગાડી ચડાવીને મારવાનો પ્રયત્ન કર્યો છે આ સરપંચે સાળંગપુર ગામનો ડેપ્યુટી સરપંચ પોતાની મનમાની કરી રહેલા છે હવે જોવું રહ્યું પ્રજાને કે ક્યારે આના પર એક્શન લેવા છે આગળ પણ વિડીયો વાયરલ થયો હતો તો એના પર એક્શન નથી લેવાય આટલા ખોટા કામો કરી રહેલા સરપંચને સરકાર સાવડી રહેલી છે આ તમે જોઈ શકો છો સરપંચે આપણા પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કરી મારવાનો પ્રયત્ન કર્યો છે આ જે પંચાયત છે અને એ ટ્રેક્ટર આપણે જે લોકો પંચાયતમાં કચરાના કામમાં વાપરે છે જે કચરાનું ટ્રેક્ટર છે એ પંચાયતના કોન્ટ્રાક્ટના કામમાં વાપરે છે મટીરિયલ માટે હવે આપણે એ ડ્રાઈવર જે લઈ ગયો હતો એને આપણે પૂછીશું ભાઈ કઈ લઈ ગયો તો ટ્રેક્ટર આ ટ્રેક્ટર ક્યાં લઈ ગયો તો ભાઈ આ સરપંચે પોતાની મનમાની કરી રહેલા છે ગમે એમ બોલે છે બરાબર કોઈ જવાબ આલતા નથી આ મજૂરને કે કઈ બોલવાનું નહીં પોતપોતાની મનમાની કરી પંચાયતમાં કૌભાંડો કરી રહેલા છે આ એ જ સરપંચ છે જેના આગળ અક્ષય પટેલ ઉપર હુમલો કર્યો હતો અને અત્યારે બી એની દાદાગીરીને એટલી પોતપોતાની ધમધમી ચલાવી રહેલા છે ક્યારે એના પર એક્શન લેવા છે આપણે આ વિડીયો વધુમાં વધુ શેર કરીને બધા સુધી પહોંચાડજો કે આવા સરપંચો ખોટી મનમાની કરી ખોટા કામો કરી રહેલા છે આ જે જ સરપંચ છે રતિલાલ ધનજી પટેલ કશું નહીં ભાઈ લાઈવ ચાલુ છે બરાબર આ એ જ સરપંચ છે સાળંગપુર ગામ પંચાયતના ચોર સરપંચ આપણને લાઈવમાં ગાળો બોલી રહેલા છે ચોર છે તો ચોર જ છે બરાબર આ કચરાનું ટ્રેક્ટર છે તમે પંચાયતમાં કામમાં નહીં વાપરી શકો બરાબર પંચાયતના કામમાં નહીં વાપરી શકો જોયું છે તમે એની પોતાની દાદાગીરી કે આપણને ગાળ બોલી રહેલા છે આ એ રતિલાલ ધનજી પટેલ વિડીયો વધુમાં વધુ શેર કરજો સરકારી તંત્ર આના પર ટીડીઓ સાહેબ એક્શન લે અને સસ્પેન્ડ કરવામાં આવે આપણા પાસે એના ઘણા ઓડિયો વાયરલ પણ થયેલા છે આ રતિલાલ ધનજી પટેલ સરપંચ હવે જે રહેલા છે જવાબ નથી આપતા આપણને આપણે જવાબ લેશું બરાબર આજે હાર કે પાર આ એ જ સાળંગપુર ગામ પંચાયત છે પોતપોતાની મનમાની કરી રહેલા સરપંચ ચોર સરપંચ રતિલાલ ધનજી પટેલ ચોર સરપંચ ક્યાં ગયો પેલો ભાઈ ડ્રાઈવર બોલ ભાઈ ટ્રેક્ટર ક્યાં લઈને ગયો તો ટ્રેક્ટર ક્યાં લઈને ગયો તો એ મને જવાબ આપ ટ્રેક્ટર ક્યાં લઈને ગયો તો કોના કામમાં વાપરે છે પંચાયતના કામમાં વાપરે છે આ ટ્રેક્ટર હાનું છે મેં તને આગળ બી આ ટ્રેક્ટર પકડો તું ને આગળ બી તને જાણ કરી હતી હાનું ટ્રેક્ટર છે કોના કહેવાથી લઈ ગયો તો તું કોના કહેવાથી લઈ ગયો તો કોના કહેવાથી લઈ ગયો તો આ અત્યારે સરપંચનો ફોન આવી ગયો છે આ ડ્રાઈવર આપણને જવાબ નથી આલતો આ ડ્રાઈવર પણ ચોર છે પંચાયત નું કામ કરું છે હું હા ટ્રેક્ટર કોના કહેવાથી લઈ ગયો તો ટ્રેક્ટર કોના કહેવાથી લઈ ગયો તો કોના કહેવાથી ટ્રેક્ટર લઈ ગયો તો તદ્દન ચોર સરપંચો એના માણસો ચોર બરાબર પંચાયતના અંદર ખોટા કામો કરી રહેલા છે આ સાળંગપુર ગામ પંચાયત છે દરેક મારા સાથી મિત્રોને ફેસબુકના માધ્યમથી જે સરપંચ આપણને ગાળો બોલ્યો છે દાદાગીરી કરી છે આ જે સરપંચ છે અક્ષય રાજેશ પટેલ પર હુમલો કર્યો હતો અત્યાર સુધી એના પર કોઈ એક્શન લેવાય નથી તમામ સાથી મિત્રોને જણાવું છું કે વધુમાં વધુ વિડીયો શેર કરી આપણે આ સરપંચના પર કાર્યવાહી થાય એક્શન લેવાય એવી વિનંતી કરું છું અને હવે આપણી શરૂઆત થઈ ચૂકી છે
સાળંગપુર ગ્રામ પંચાયતના અંદર એવા કેટલા કૌભાંડો અને સરપંચનો કેટલો હાથ છે એ તમને વિગતવાર બતાવીશ. સરપંચે કરોડો રૂપિયાના કૌભાંડ કંપની જીઆઈડીસી હોય, બિલ્ડરો હોય, લોકો પાસેથી ઘણા રૂપિયાની ખંડરી કરી છે. એવા તો આપણે દાખલા, વિડીયો, ઓડિયો વાયરલ કરેલું છે. અને જ્યારે એ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનું કારણ બી એમણે બતાવ્યું છે. એનો બી આપણી પાસે પુરાવો છે લાઈવ વિડીયો સાથે. એ આ જ પંચાયત છે, સાળંગપુર પંચાયત, જેનો તમને ટ્રેક્ટર આપણે થોડાક દિવસ પહેલાં પણ પકડ્યું હતું. સરપંચને એવું હતું કે આ ખાલી વિડીયો બનાવે છે એટલે આપણા પર ગાડી ચડાવીને આપણને હુમલો કર્યો હતો, બરાબર, ને ગમે એમ બોલતા હતા. પણ એને ખબર પડી ગઈ કે આ લાઈવ વિડીયો ચાલે છે. લાઈવ વિડીયોના માધ્યમથી એને ખબર પડી ગઈ છે એટલે એ તરત એની પોતે ગાડીમાં બેસીને જતા રહ્યા છે. આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને આ સાળંગપુર ગ્રામ પંચાયતના અંદર કરોડો રૂપિયાના કૌભાંડ સરપંચે કઈ રીતે કરેલા છે એ અમે જણાવીશું. આરટીઆઈ આપણે કરી છે, એનો જવાબ તલાટી પાસેથી લેવાનો છે. આપણે કાલે એ તમને જવાબ બી તલાટી શું જવાબ આપે છે એ જોઈશું. જય હિન્દ, જય ભારત.